हेलो दोस्तों, फायर एजुकेट्रिक्स चैनल में आपનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે। દોસ્તો, આજે આપણે સબ ઇન્સ્પેક્ટર ક્લાસ 3ની જે એક્ઝામ હતી, મુખ્ય પરીક્ષા, જે તારીખ 4/8/2023 થી 5/8/2023 દરમિયાન યોજાઈ હતી। તો આ પેપર 1 થી 3 જે છે એ આ 2 દિવસ દરમિયાન લેવામાં આવ્યા હતા। દોસ્તો, આપણે ક્રમિક પેપર 1, 2 અને 3નું જે છે મુખ્ય પરીક્ષાનું પેપર સોલ્યુશન આપણે વિગતવાર કરવાના છીએ। તો દોસ્તો, ખૂબ જ મજા આવશે તમને આગળની એક્ઝામમાં કઈ કઈ મેથડથી આ લોકો પ્રશ્નો પૂછે છે એ પણ તમને સમજાશે। તો દોસ્તો, પેપર સોલ્યુશન ખૂબ જ જરૂરી છે। તો આજે આપણે પેપર 1 છે એના વિશે આજે આપણે સોલ્યુશન કરીશું। ત્યારબાદ ક્રમિક પેપર 2, 3નો વિડીયો છે આપણે અલગથી અપલોડ કરીશું। તો દોસ્તો, 1 થી 100 માર્કનું જે છે એ 3 પેપરો હતા। તો પેપર 1ના જે પ્રશ્નો હતા મુખ્ય પરીક્ષાના એ આપણે જોઈએ। 60 મિનિટનો દોસ્તો સમય આપવામાં આવેલો હતો અને વિષય હતો ગુજરાતી। તો દોસ્તો, કેવા પ્રકારના પ્રશ્નો પૂછાયેલા છે જોઈએ। તો શરૂઆતમાં જે હતો એ સાચી જોડણી શોધીને લખવાની હતી। તો જે સાચી જોડણી પ્રશ્ન 1માં જોઈએ તો આ ખોટી છે, અતિથિ ગૃહ આ પણ ખોટી છે, બીમાં પણ ખોટી છે, અતિથિ ગૃહ તો જે છે એ તી અને થી છે એ કેવા આવે છે, રસ્વ આવે છે। તો ડી જે જવાબ છે એ સાચો છે। ત્યારબાદ જે સાચી જોડણીમાં જે આધુનિકરણ જે છે એ આ રીતે સાચું લખાય છે, બાકી જે બીજી જોડણી છે એ બધી ખોટી છે। ત્રીજા પ્રશ્નનો જવાબ આવે છે દોસ્તો પારિતોષિક। તો પારિતોષિક છે એ સાચી જોડણીમાં લખાયેલું છે, જ્યારે બીજા બધા જે છે એ ખોટા લખાયેલા છે। પાર્થિવ છે એમાં દીર્ઘ ન આવે, પાર્થિવમાં જે છે એ રસ્વ આવશે, થીમાં પાર્થિવ આવી રીતે લખાશે। ત્યારબાદ ફિલસુફ, ફિલસુફમાં પણ પેલું ફી છે એ રસ્વ કરી નાખ્યું છે, તો ફી રસ્વ નહીં આવે, ફી શું આવશે, દીર્ઘ આવશે। બહુમુખી, તો બહુમુખીમાં દોસ્તો હું જે છે એ રસ્વ છે પણ રસ્વ નહીં આવે, શું આવશે, દીર્ઘ આવશે। તો દોસ્તો, આ બધા સાચી જોડણી જો તમે ગ્રામર ગુજરાતીનું કર્યું હોય તો તમને ફાવશે જ તે। ત્યારબાદ દોસ્તો વડીલોપાર્જિત જે છે એ જોડણી છે એ સાચી છે, એ સિવાયની બધી છે એ ખોટી છે। ત્યાર પછીનો પ્રશ્ન છે સમશીતોષ્ણ, એ જોડણી છે એ સાચી છે, એ સિવાયની જે છે આ બધી એ, બી અને ડી જોડણી ખોટી છે। તો દોસ્તો, ખાસ જોઈ લેજો, રાસ રચીલું છે તો તમે જોઈ શકો છો કે રાસ રચીલોની જોડણી જ ખોટી છે, કેમ કે સી છે એ રસ્વ ન આવે, શું આવે છે, દીર્ઘ આવશે। સહચારિણીમાં પણ એવું છે, જે છે એ દીર્ઘ આપેલા છે, દીર્ઘ નહીં આવે, શું આવશે, રસ્વ આવશે। મીનાકારીમાં પણ એવું છે, મી જે છે એ દીર્ઘ આવે છે। તો દોસ્તો, આ રીતે ગ્રામરના જે નિયમો છે, જોડણીના નિયમો એ તમે વાંચેલા હશે તો તમને તરત લાઇટ થઈ જશે। હવે નીચેનામાંથી આપણે નીચેના શબ્દોમાંથી ખોટી જોડણી શોધીને લખવાની છે। ટૂંકમાં 4 જે પ્રશ્નો જે આપેલા છે જોડણીના, તો એમાંથી કઈ ખોટી છે ને એ જોવાનું છે। પ્રતીતિ તો એ સાચી છે, સ્મરણિકા એ પણ સાચી છે, જેની પાછળ ઈકા લાગે, જોડણીનો નિયમ છે, જેની પાછળ ઈકા શબ્દ લાગે એનો જે ઈ પહેલાંનો જે હોય એ શું હોય, રસ્વ હોય, તો એ સાચું છે। સુપડું પણ સાચું છે। હરીન્દ્ર જે છે એ ખોટું છે, હરીન્દ્રમાં ર શું આવશે, દીર્ઘ આવશે। ત્યારબાદ કલ્પનાતીત છે એ સાચું છે, બહિર્મુખ પણ સાચું છે, ઉત્તુંગ છે એ ખોટું છે, જોડણી ખોટી છે, નિર્ધૂમ છે એ સાચી છે। ત્યાર પછીની દોસ્તો અનુભૂતિ, તો અનુભૂતિમાં બંને રસ્વ કરેલા છે, રસ્વ નહીં આવે, હું માનું છું ત્યાં સુધી લગભગ એકમાં શું આવે છે, દીર્ઘ આવે છે, તો આ જોડણી છે એ ખોટી છે। કુમળું જે છે એ સાચી છે, પુલિન પણ સાચી છે, ઘનીભૂત પણ સાચી છે। ત્યાર પછીનો પ્રશ્ન છે 9મો પ્રશ્ન, એમાં સૃષ્ટિની જોડણી સાચી છે, યાદગીરી એ આ જોડણી પણ સાચી છે। અહર્નિશ જે જોડણી છે એ ખોટી છે, અહર્નિશમાં છેલ્લું જે નિશ છે એ રસ્વ આવશે, આવી રીતે અહર્નિશ, તો આ રીતે સાચી આવે છે। આ અહર્નિશની જોડણી છે એ ખોટી છે, કેમ કે તમે ગ્રામરના નિયમો વાંચ્યા હોય તો એમાં નિયમ છે કે જેની પાછળ ઈશ શબ્દ લાગે એમાં ઈ વાળો જે શબ્દ હોય છે એ કેવો હોય છે, રસ્વ હોય છે। તો અહીંયા ઈશ હોવા છતાં પણ દીર્ઘ છે, એટલા માટે આ જોડણી છે એ કેવી છે, ખોટી છે। ત્યારે આ ગ્રામીણ જોડણી પણ સાચી છે। ભૌગોલિક સાચી છે, ઉર્મિલ સાચી છે, સત્તાધીશ સાચી છે, પરિશિષ્ટ છે એ શું છે, ખોટી છે। ત્યાર પછીનો પ્રશ્ન હતો નીચે દર્શાવેલ શબ્દ અને અર્થનો અભ્યાસ કરીને તેની નીચે દર્શાવેલ વિકલ્પોમાંથી સાચા જોડકાની પરિસ્થિતિ શોધીને લાવો। તો એમાં જવાબ આવશે બી,
તો તની સામે શું આવશે? ડ. અઘડ તો શું થશે? મૂર્ખ. ત્યાર પછી થની સામે શું આવશે? અ. કાંચોળા તો એ શું કહેવાય? આંતરડા. દની સામે શું આવશે? બ. તો પિનાક છે એ કોના ધનુષ્યનું નામ છે? શિવના ધનુષ્યનું નામ છે. ત્યાર પછી નની સામે શું આવશે? ક. તો બકાત તો વાપરતા વધેલું. વાપરતા જે વધેલું હોય એને શું કહેવાય? બકાત કહેવાય. તો આ જોડણી છે એ સાચી છે. ત્યાર પછીની જોડણીમાં જોઈએ તો ડી જે જવાબ છે એ સાચો આવે છે. તની સામે શું આવશે? ક. બટ્ટો તો તહોમત. ટૂંકમાં તહોમત એટલે શું છું? કોકની માથે આક્ષેપ કરવો, ઇલ્ઝામ લગાડવો, તો એ તહોમત કહેવાય છે અને બટ્ટો પણ કહેવાય છે. થની સામે શું આવશે? ડ. ભલીવાર તો શું? સત્વ. દની સામે બ આવશે. મઠ તો એને એ શું હોય છે? સાધુનો આશ્રમ હોય છે. રાંઢવું તો દોરડું. જે ગામડાના વિદ્યાર્થીઓ હોય છે એને ખબર જ હશે કે દોરડાને છે એ દેશી ભાષામાં શું કહેવામાં આવતું હોય છે? રાંઢવું કહેવામાં આવતું હોય છે. ત્યાર પછી નીચેનામાંથી કયો શબ્દ સમાનાર્થી નથી? તો પાત્ર, વાસણ અને યોગ્ય એ શબ્દ શું છે? સમાનાર્થી છે. પાત્ર અને વાસણ પણ કહેવાય, યોગ્ય પણ કહેવાય. કાંઠો છે એ જે છે એ જવાબમાં આવશે નહીં. ત્યાર પછી ચોંટું, બજાર અને ગુજરી એ સમાનાર્થી શબ્દ છે. ચોરટું એ સમાનાર્થી શબ્દ નથી. એ સિવાય 15મો પ્રશ્ન છે એમાં ભ્રૂણ છે એ સમાનાર્થી શબ્દમાં નહીં આવે. એ સિવાય હૈયું અને જે છે એ અંતઃકરણ પણ કહેવાય, ઉર પણ કહેવાય. આ બધા હૈયું, ઉર, અંતઃકરણ એ બધા સમાનાર્થી શબ્દ છે. ભ્રૂણ છે એ એમાંના સમાનાર્થી શબ્દમાં આવશે નહીં. ત્યાર પછી ઉદધિ, સિંધુ તો ઉદધિને સિંધુ પણ કહેવાય. સિંધુ એટલે સમુદ્ર, તો સમુદ્રના સમાનાર્થી ક્યાં છે? ઉદધિ છે, સિંધુ છે, અંબોધિ છે. અસી છે એ આવશે નહીં. નીચેનામાંથી કયું જૂથ સમાનાર્થી છે? તો દ્રવ્ય તો ગાત્ર તો ખોટું છે. ધુની તો સમુદ્ર એ પણ ખોટું છે. વિક્રમ તો રાજા એ પણ ખોટું છે. કિંકર તો પરિચર આ સમાનાર્થી શબ્દ છે. ત્યાર પછીનો જે પ્રશ્ન છે એ છે અર્ભક તો ડીમ. આ શબ્દ શું છે? સમાનાર્થી જૂથ છે. એ સિવાયના જે છે એ સમાનાર્થી જૂથ નથી. અર્ભકને શું કહેવાય? ડિંભ કહેવાય. એ સિવાય 19મો પ્રશ્ન જોઈએ તો સંવત્સર તો શું એના કહેવાય? અબ્દ પણ કહેવાય. તો આ સમાનાર્થી જૂથ છે. 20મા પ્રશ્નમાં જોઈએ તો દીપ તો વારણ તો આ સમાનાર્થી જૂથ છે. નીચે દર્શાવેલ શબ્દ સમૂહ માટે એક શબ્દ શોધીને લખો. સાચવીને રાખવા સોંપેલી વસ્તુ તો એને શું કહેવાય? થાપણ. આપણે બેંકમાં પણ અમુક વસ્તુ સાચવવા માટે મૂકીએ ને તો એને તમે જોશો તો જે એકાઉન્ટ ભણ્યા છે એનામાં જે એકાઉન્ટમાં આવ્યું છે તો સાચવીને રાખવા સોંપેલી બેંકને વસ્તુને શું કહીએ છીએ? આપણે થાપણ કહીએ છીએ. તે વસ્તુના તે પૈસાના રૂપમાં પણ હોઈ શકે છે. આગળ વધતા પહેલાં પાછળનું જોઈ લેવું તે સિંહાવલોકન. ઝઘડાની પતાવટ માટે બંને પક્ષે સ્વીકારેલ નિષ્પક્ષ વ્યક્તિ એને શું કહેવાય? લવાદ કહેવાય. મૂલ્ય આપ્યા વિના જોવા લીધેલ માલ એને શું કહેવાય? જાંગળ. દોસ્તો ખાસ યાદ રાખજો, આ બધું ગુજરાતી જે વ્યાકરણ જે છે એ તમારો કોઈ પણ એક્ઝામમાં છે એ કામ લાગશે. તાકીદની સખત ઉઘરાણી તો એને શું કહેવાય? તકાજો. ત્યારબાદ છે નીચેનામાંથી વિરુદ્ધાર્થી શબ્દોની સાચી જોડણી શોધીને લખો. તો ઉગ્ર તો શું છે? સૌમ્ય. તો આ સાચી જોડણી છે. એ સિવાયની જોડણી છે એ શું છે? બધી ખોટી છે, મિસમેચ છે. ત્યાર પછી કુપિત તો શું કહેવાય? એનું વિરુદ્ધાર્થી પ્રસન્ન. કુપિત એટલે ક્રોધિત તો એનું વિરુદ્ધાર્થી શું થાય છે? પ્રસન્ન. ત્યાર પછીનો પ્રશ્ન છે 28મો. તો એમાં વિરુદ્ધાર્થી શબ્દોમાં જોઈએ તો ખંડન તો મંડન એ સાચું છે. ત્યાર પછી નીચે દર્શાવેલ શબ્દો માટે આપેલ વિકલ્પોમાંથી વિરુદ્ધાર્થી શબ્દ શોધીને લખો. તો દીપ અરી છે તો અરીનો વિરુદ્ધાર્થી શું થશે? વેરી. શત્રુ. દીપ એ એક થશે નહીં. અરી એટલે શું થાય? દુશ્મન થાય. તો વેરી, શત્રુ એ બધા તો એના સમાનાર્થી છે, વિરુદ્ધાર્થી નથી. તો દુશ્મનનો વિરુદ્ધાર્થી શું થશે? મિત્ર. અધિક તો એનો વિરુદ્ધાર્થી શું થશે? ન્યૂન.
ન્યૂન એટલે ઓછું. સરળ, તો સરળનું વિરુદ્ધાર્થી શું થશે? કુટિલ. ખૌફ, તો આનું સમાન વિરુદ્ધાર્થી શું થશે? મહેર. નીચે દર્શાવેલ વાક્યમાંથી કયા વાક્યમાં આશ્ચર્ય ચિહ્નો યોગ્ય રીતે ઉપયોગ થયેલ છે? તો એ, બી અને સી જે વાક્યો આપેલા છે એ વાક્યમાં જે છે એ આશ્ચર્ય ચિહ્નનો યોગ્ય રીતે ઉપયોગ થયેલ નથી. તો જવાબ આવશે આમાંથી એક પણ નહીં. કયો ભાવ કે લાગણી દર્શાવવા માટે આશ્ચર્ય ચિહ્નનો ઉપયોગ કરવામાં આવતો નથી? તો ક્રોધને દર્શાવવા માટે આશ્ચર્ય ચિહ્નનો ઉપયોગ દોસ્તો કરવામાં આવે છે. ધિક્કારને દર્શાવવા માટે પણ આશ્ચર્ય ચિહ્નનો ઉપયોગ કરવામાં આવે છે. પ્રશંસાને, કોઈકની પ્રશંસા કરવી હોય તો એના માટે પણ જે આપણે વાક્ય બનાવીએ તો એમાં પણ ભાવ કે લાગણી દર્શાવવા માટે આશ્ચર્ય ચિહ્નનો ઉપયોગ કરવામાં આવે છે. પ્રશ્ન જે છે એ પૂછવા માટે અથવા પ્રશ્ન વાક્યની અંદર છે એ આશ્ચર્ય ચિહ્નનો ઉપયોગ કરવામાં આવતો નથી. તો જવાબ આવશે સી. ગણતરી કરવી હોય કે યાદી આપવી હોય ત્યારે કયા વિરામ ચિહ્નોનો ઉપયોગ થાય છે? તો શું? ગુરુ વિરામ. નીચે દર્શાવેલ વાક્યમાં કયા ચિહ્નનો ઉપયોગ કરવામાં આવેલ છે? તો ન તું તેની પાસે અવર કશું એ ભેટ ધરવા. તો એમાં કયા ચિહ્નનો ઉપયોગ કરવામાં આવશે? લોભ ચિહ્નનો. આ જે છે એ શું છે? લોભ ચિહ્ન છે. તો લોભ ચિહ્નનો ઉપયોગ કરવામાં આવેલો છે. નીચે દર્શાવેલ વાક્યનું શુદ્ધ વાક્ય શોધીને લખો. મૈત્રી, પ્રેમ, ત્યાગ, વફાદારી વગેરે સદગુણો છે. તો એને શુદ્ધ વાક્યની અંદર આપણે ફેરવીએ તો આ રીતે લખાય છે. મૈત્રી, પ્રેમ, ત્યાગ, વફાદારી વગેરે શું છે? સદગુણો છે. આ રીતે જે વચ્ચે ડેશ છે એ આવશે નહીં. નીચે દર્શાવેલ શબ્દોના ઉપયોગથી અર્થપૂર્ણ શુદ્ધ વાક્ય બનાવો. ફૂલે છે અને ધાતુ ગરમીથી છે, સંકોચાય ઠંડીથી. તો આના જો આપણે વ્યવસ્થિત શબ્દોના ક્રમમાં ગોઠવીને જે અર્થપૂર્ણ વાક્ય બનાવવાની ટ્રાય કરીએ તો એમાં જવાબ આવશે એ. ધાતુ ગરમીથી ફૂલે છે અને ઠંડીથી સંકોચાય છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, નીચે દર્શાવેલ વ્યંજનોમાંથી કયા વ્યંજનો મૂર્ધન્ય વ્યંજનો છે? તો જવાબ આવશે ડી. ટ, ઠ અને ડ એ મૂર્ધન્ય વ્યંજનો છે. મધુર રણકાળવાળા વ્યંજનને ઘોષ વ્યંજન કહે છે. કયા જોડાક્ષરના સમન્વયથી ક્ષ જોડાક્ષર બને છે? તો ક અને શ એ બંને જે છે એ જોડાક્ષરના સમન્વયથી શું બને છે? ક્ષ જોડાક્ષર બને છે. નીચેનામાંથી કઈ સંજ્ઞા સમૂહવાચક છે? તો ધણ. ધણ જે છે શબ્દ એ શું દર્શાવે છે? સમૂહને છે એ સંબોધિત કરે છે. એટલા માટે ધણ છે એ શું છે? સમૂહવાચક છે. વાઘ શબ્દને કયો પ્રત્યય લગાવવાથી ત્યાંનું નારી જાતિ નામ બનશે? તો અણ. ગુજરાતમાં 7મી વિભક્તિને શું કઈ વિભક્તિ કહે છે? અધિકરણ વિભક્તિ છે એ કહે છે. મોહન ગાયને બોલાવે છે. તો ગાયની નીચે જે છે એ રેખાંકિત શબ્દમાં કઈ વિભક્તિનો યુઝ થયેલો છે? તો કર્મ વિભક્તિનો યુઝ થયેલો છે. બંધમાંથી ઘણું પાણી વહી ગયું. ઉપરના વાક્યમાં રેખાંકિત શબ્દનો પ્રકાર જણાવો. તો ઘણું જે છે એ શેને સંબોધિત કરે છે? માપ. તો એ માપ દર્શાવે છે ઘણું. પાણી કેટલું વહી ગયું? તો એક પ્રકારનું માપ દર્શાવે કે ઘણું પાણી વહી ગયું. તો માપવાચક છે એ વિશેષણ છે. જવાબ આવશે બી. માર શબ્દનું વિશેષણ શોધીને લખો. તો માળનું તમે વિશેષણ બનાવો તો એ શું બનશે? મારકણું. ભૂતકૃદનની ઓળખ ય કે એલ પ્રત્યય છે. તો ભૂતકૃદન દોસ્તો તમે ચેપ્ટર જો વાંચ્યું હોય તો તમને ખબર જ છે કે જે શબ્દની પાછળ ય કે એલ લાગેલો હોય એ શેને દર્શાવે છે? ભૂતકાળના કૃદનને દર્શાવે છે. પિત્રાજ્ઞા શબ્દની સંધિ છોડો. તો પિત્રાજ્ઞા શબ્દની સંધિ છોડતા જવાબ આવશે બી. પિતૃ પ્લસ આજ્ઞા બરાબર શું થશે? પિત્રાજ્ઞા. પરમ પ્લસ ઐશ્વર્ય સંધિ જોડો તો પરમેશ્વર્ય. આ રીતે લખાય છે. ઉચ્છૃંખલ સંધિ છોડો તો એમાં સંધિ છોડતા ઉદ પ્લસ શૃંખલ. અંતઃકરણની સંધિ છોડતા જવાબ આવશે સી. અંતર પ્લસ કરણ. અવતાર શબ્દમાં કયો ઉપસર્ગ જોવા મળે છે? તો અવતાર શબ્દની આગળ જે ઉપસર્ગ લાગ્યો છે એ કયો લાગેલો છે? અવ. જવાબ આવશે બી. અખત્યાર લઈ લેવો રૂઢિપ્રયોગનો અર્થ જણાવો. તો સત્તા લઈ લેવી. ખાંડ ખાવી રૂઢિપ્રયોગ કયા અર્થમાં વાપરી શકાય? તો કે જૂઠું બોલવું. કોઈક જૂઠું બોલતું હોય તો આપણે એને કહી શકીએ ખાંડ ખાય છે. શુભ કામની શરૂઆતમાં જ વિઘ્ન આવવું મતલબ કે
ચોરીમાંથી દાંત કચડવા એવો અર્થ દર્શાવવા માટે નીચેનામાંથી કયો રૂઢિપ્રયોગ વપરાશે? તો ડી. નીચેનામાંથી કયા વાક્યમાં રૂઢિપ્રયોગનો અર્થપૂર્ણ યોગ્ય ઉપયોગ થયેલ છે? તો જ્યારે આપણા કર્મ ફૂટેલા હોય ત્યારે સ્વજનો પણ પરાયા જેવો વ્યવહાર કરતા હોય છે. તો જવાબ આવશે એ. નીચેનામાંથી કયા વાક્યમાં રૂઢિપ્રયોગનો અર્થપૂર્ણ યોગ્ય ઉપયોગ થયેલ નથી? તો સીમાં અર્થપૂર્ણ ઉપયોગ થયેલ નથી. ધર્મરાજા જો સાચું બોલે તો પૃથ્વી રસાતલ જાય, એ શબ્દનો જે છે એ અર્થપૂર્ણ ઉપયોગ થયેલ નથી. બાકીના જે એ, બી અને ડી જે છે એની અંદર રૂઢિપ્રયોગનો અર્થપૂર્ણ ઉપયોગ થયેલ છે. પાણી આવતા પહેલાં પાળ બાંધવી કહેવતનો અર્થ જણાવો. તો દીર્ઘ દ્રષ્ટિ વાપરવી, આગળનું વિચારવું, લાંબુ વિચારવું. ઢમઢોલ માહે પોલ કહેવતનો અર્થ શું થાય? તો બહારથી સારા દેખાતા માણસો અંદરથી કેવા હોય છે? પોકળ હોય છે. લેણું વસૂલ કરવા સારું ગમે તે હદ સુધી જવું. અર્થ નીચેનામાંથી કઈ કહેવત દર્શાવે છે? તો થાપણ માટે સાપણ થાય. સી છે એ જવાબ આવશે. પોથીમાંના રીંગણા કહેવતનો અર્થ શું થાય? તો મિથ્યા ઉપદેશ. નીચે દર્શાવેલ કહેવતની સમાનાર્થી કહેવત જણાવો. તો દુષ્કાળમાં અધિક માસ, સાપ ગયાને લીસોટા રહ્યા, આપ મુવા વિના સ્વર્ગે ન જવાય અને દાઝ્યા ઉપર ડામ. તો જવાબ આવશે ડી. પાકે ઘડે કાંઠા ન ચડે કહેવતની વિરુદ્ધાર્થી કહેવત જણાવો. તો કુમળું ઝાડ વાળીએ એમ વળે. આ એની વિરુદ્ધાર્થી કહેવત છે. સહનશીલ શબ્દમાં વપરાયેલ પ્રત્યયનો પ્રકાર જણાવો. તો તદ્વિત પ્રત્યય વપરાયેલો છે. અંગુર શબ્દનો અર્થ શું થાય? રૂજ. નીચે દર્શાવેલ શબ્દોના અર્થભેદનો અભ્યાસ કરીને તેની નીચે આપેલ વિશ્લેષણમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો. તો જવાબ આવશે એ. 1 અને 2 સાચા છે, જ્યારે 3 અને 4 શું છે? એ ખોટા છે. તો પહેલો અને બીજો એ બંને જે છે એ સાચા છે, જ્યારે ત્રીજો અને ચોથું શું છે? ખોટું છે. નીચેનામાંથી કયા વાક્યમાં ક્રિયા વિશેષણનો ઉપયોગ થયેલ છે? તો જવાબ આવશે બી. વિદ્યાર્થી પુસ્તક સારી રીતે વાંચે છે. નીચેના વાક્યમાં રેખાંકિત ક્રિયા વિશેષણનો પ્રકાર જણાવો. તો વાક્ય આપેલું છે સંકેત ધીમે ધીમે રમે છે. તો કેવી રીતે રમે છે સંકેત? તો એની રીત દેખાડેલ છે. સંકેત કેવી રીતે રમે છે એની રીત દેખાડવા માટે જે છે એ રીતવાચક ક્રિયા વિશેષણ ધીમે ધીમે છે એ વાપરેલું છે. નીચે દર્શાવેલ વાક્યમાંથી ક્રિયા વિશેષણ શોધીને લખો. તો કાચા, ઝાલર, મંજીરા અને શંખનો તુમુલ ધ્વનિ એકાએક થયો. તો એકાએક જે છે એ શું છે? ક્રિયા વિશેષણ છે. તો ક્રિયા જે છે એ કેટલી ઝડપથી અથવા એની ક્રિયાની વિશેષતા દર્શાવવા માટે જે પ્રત્યય વપરાય એને શું કહેવાય? ક્રિયા વિશેષણ કહેવાય. તો ક્રિયા જે છે એની ત્વરિતતા દેખાડવા માટે એકાએક જે છે એ વિશેષણ વાપરવામાં આવ્યું. એટલા માટે જે એકાએક છે એ આ વાક્યની અંદર શું છે? ક્રિયા વિશેષણ છે. હવે નીચે દર્શાવેલ વાક્યોને કર્મણી વાક્યમાં ફેરવો. અમે કોઈની પ્રશંસા કરતા નથી એને કર્મણી વાક્યમાં ફેરવીએ તો જવાબ આવશે એ. અમારાથી કોઈની પ્રશંસા કરાતી નથી. ત્યાર પછીનું વાક્ય છે મજૂર વૃક્ષ પર કુહાડીના ઘા શરૂ કરે છે. તો એને તમે કર્મણી વાક્યમાં ફેરવશો તો જવાબ આવશે સી. મજૂર દ્વારા વૃક્ષ પર કુહાડીના ઘા શરૂ કરાય છે. નીચેનામાંથી કર્તરી વાક્ય શોધીને લખો. તો જવાબ આવશે એ. જીએસ દરબારીઓને સંબોધન કરે છે. ત્યાર પછીનો 74મો પ્રશ્ન જોઈએ. નીચેના વાક્યને કર્તરી વાક્યમાં ફેરવો. તે વૃદ્ધથી કચેરીના 7મા માળે ચડાયું નહીં. તો જવાબ આવશે ડી. તે વૃદ્ધ કચેરીના 7મા માળે ચડી શક્યા નહીં. ત્યાર પછીનો પ્રશ્ન છે કેળવણી જ્ઞાન વધારે છે. ઉપર લખેલ વાક્યનો ભાવે પ્રયોગ છે એ શું થાય? તો જવાબ આવશે સી. કેળવણીથી જ્ઞાન વધારાય છે. નીચે દર્શાવેલ વાક્યોમાંથી કયું વાક્ય પ્રેરક વાક્ય છે? તો અર્જુન બાણ ચલાવે છે એ પ્રેરક વાક્ય નથી. ત્યાર પછીનું ચેતન ભગત નવલકથા લખે છે એ પણ નથી. વૈજ્ઞાનિક સંશોધન કરે છે એ પણ પ્રેરક વાક્ય નથી. સંજ્ઞા વડે પ્રશ્ન પૂછાય છે. તો આ જે વાક્યની રચના છે એ શું દર્શાવે છે? પ્રેરક વાક્યની જે છે એ રચના દર્શાવે છે. તો આ પ્રેરક વાક્ય છે. દોથો
તળપદા શબ્દનું શિષ્ટ રૂપ જણાવો. દોથો તો એને શું કહેવાય? ખોબો. સંદેશો શબ્દ માટે નીચેનામાંથી કયો તળપદો શબ્દ પ્રયોજાય છે? જવાબ આવશે સી, સંધેવો. નીચેના વાક્યમાં લેખન રૂઢિ અને ભાષા શુદ્ધિની દ્રષ્ટિએ સુધારો કરીને ફરીથી લખો. 4 છોકરાને સૂલો સમાઈ શકે એટલો કૂબો વાડા વચ્ચે જ ઊભો કરી દીધો. જવાબ આવશે ડી, 4 છોકરાને સૂલો સમાઈ શકે એટલો કૂબો વાડા વચ્ચે જ ઊભો કરી દીધો. આ રીતે ભાષા શુદ્ધિની દ્રષ્ટિએ આ વિધાન છે એ સાચું છે. એ સિવાયના જે આ જે ત્રણે જે છે એ શું છે? ખોટા છે. નીચેના વાક્યમાં રેખાંકિત શબ્દના સ્થાને વિરુદ્ધાર્થી શબ્દ લખી વાક્યનો અર્થ ન બદલાય તે રીતે લખો. તો યુધિષ્ઠિર વાત મૂકતા સહેજ નરમ પડી ગયા. તો જવાબ આવશે એ, યુધિષ્ઠિર વાત મૂકતા વધુ અક્કડ ન રહ્યા. સોહામણા કાશ્મીરનો સૂર્યોદયનો તે અભિરામ સમય હતો. તો જવાબ આવશે સી, સોહામણા કાશ્મીરનો સૂર્યોદયનો તે ઉદાસીન સમય ન હતો. નીચે આપેલ વાક્યમાંથી નિપાત શોધીને લખો. નિપાત એટલે દોસ્તો તમને ખબર જ હશે કે વાક્યમાં જે શબ્દો ઉપર ભાર મુકાઈને ભાર મૂકવામાં આવ્યો હોય કોઈક વસ્તુને એના તરફ સંકેત કરવા અથવા દર્શાવવા માટે, તો એને શું કહે છે? નિપાત કહે છે. તો આમાં જોઈએ આપણે કયો નિપાત છે. તમે કહ્યું તેવા જીવનનો બોજો મારાથી સહી શકાશે ખરો? તો ખરો શબ્દ ઉપર શું છે? એ ભાર મૂકવામાં આવ્યો છે. તો જવાબ આવશે બી. નીચેના વાક્યને યોગ્ય પદક્રમ અને પદ સંવાદની દ્રષ્ટિએ ગોઠવી ફરીથી લખો. તો ભારેખમ જડેલું ખીલા કમાડ ડેલીનું બંધ કીચુડ કીચુડ થઈ ગયું કરતું. તો જવાબ આવશે સી, ડેલીનું ભારેખમ લીલા ખીલા જડેલું કમાડ કીચુડ કીચુડ કરતું બંધ થઈ ગયું. ત્યાર પછીનો પ્રશ્ન છે, નીચેના વાક્યોને સંયુક્ત સંકુલ વાક્યમાં ફેરવીને અર્થપૂર્ણ વાક્ય લખો. સ્ત્રીનો કોઈ ચોટલો પકડે તે પિતામાં હોય કે પરમેશ્વર હોય તેની સાથે યુદ્ધ કરવું. તો એમાંની અંદર જવાબ આવશે ડી, સ્ત્રીનો કોઈ ચોટલો પકડે તો તે પિતામાં હોય કે પરમેશ્વર હોય તો પણ તેની સાથે યુદ્ધ કરવું. નીચેનો ફકરો વાંચીને તેની નીચે આપેલ પ્રશ્નોના જવાબો આપો. તો દોસ્તો આ ફકરો તમારે વાંચીને માત્ર જે છે એની અંદરથી જવાબ આપવાના છે. તો દોસ્તો આ હું આખો વાંચતો નથી, તમે એકવાર વ્યવસ્થિત વિડીયો પાઉઝ કરીને વાંચી લેજો અને પછી તમે નીચેના પ્રશ્નો જે છે એ એના જવાબ તમે આરામથી આપી શકશો, કેમ કે એ ફકરાની અંદર જ તે જવાબ બધા આપેલા છે. એ છતાંય પણ આપણે ફટાફટ જવાબ જોઈ લઈએ છીએ. તો અહીંયા ફકરામાંથી પ્રશ્ન પૂછેલો છે કે અહીં કેટલા ત્રાસવાદની વાત કરવામાં આવી છે? તો કે 3. પરિવારના સભ્યોને આશ્ચર્યનો અનુભવ ક્યારે થાય છે? તો કે 1-2 મહિના સુધી પરિવારમાં ઝઘડો ન થાય ત્યારે. જવાબ આવશે બી. પોતાને સાચા માનનારાની ખાસિયત શું હોય છે? તો એમાં જવાબ આવશે ડી, પોતાની ભૂલ નથી એ સાબિત કરવા માટે અન્યને દોષિત ઠેરવવામાં પાવરતા હોય છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, ત્રીજા પ્રકારનો ત્રાસવાદ ફેલાવનારનું હથિયાર શું હોય છે? તો કે કાન ભંભેરણી. કેવા લોકો ખૂબ અહંકારી હોય છે? તો કે જે કોઈ પણ કારણ વગર ઝઘડો કરતા હોય છે તે. આવા લોકો જે છે એ ખૂબ શું હોય છે? અહંકારી હોય છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, સંસારમાં સર્જાતી મોટાભાગની પીડાનું મૂળ જે છે એ માણસમાં રહેલ મંથરાવૃત્તિ હોય છે. મૂળ વાતને હોય તેના કરતાં વધારો કરીને પ્રસ્તુત કરવાની રીત માટે ફકરામાં કયા શબ્દો પ્રયોજાયા છે? તો કે જવાબ આવશે એ, મીઠું મરચું ભભરાવીને પીરસવું. ત્યાર પછીનો પ્રશ્ન છે, આ લખાણમાં માણસની કઈ બાબત ઉપર પ્રકાશ પાડવામાં આવ્યો છે? તો કે માણસની જે માનસિકતા છે એના ઉપર જે છે એ આ ફકરાની અંદર પ્રકાશ પાડવામાં આવ્યો છે. ત્યાર પછી પણ દોસ્તો બીજો જે પ્રશ્ન છે એ પણ એ જ રીતનો છે. નીચેનો ફકરો વાંચીને તેની નીચે આપેલ પ્રશ્નોના જવાબો આપો. તો આમાં પણ તમે જે છે એ આ ફકરો એકવાર વ્યવસ્થિત અથવા 2 વાર સ્પીડથી વાંચી લેજો અને ત્યારબાદ છે એ આ પ્રશ્નોના જવાબો તમે જોશો તો તરત તમને એ આવડી જશે. તો આપણે ફટાફટ જે આ ફકરામાંથી જે પ્રશ્નો પૂછેલા છે એના જવાબો જોઈ લઈએ. જાત મહેનતની વાત ગાંધીજીને ક્યાંથી સ્પષ્ટ થઈ? તો કે ટોલ્સ્ટોયના નિબંધ પરથી. ભાષાંતર માટે અહીં કયો શબ્દ પ્રયોજાયો છે? તો જવાબ આવશે સી, તર્જુમો. ઈશ્વરી નિયમ શું છે? તો કે રોટીને સારું પ્રત્યેક મનુષ્ય મજૂરી કરવી જોઈએ, શરીર વાંકું વાળવું જોઈએ. ગાંધીજીના મતે યજ્ઞનો મતલબ શું થાય? તો કે જાત મહેનત અથવા રોટી મજૂરી. તો દોસ્તો આ
તમે ફકરો એકવાર જોઈ લેશો એટલે આરામથી તમને આવડી જશે. કઈ પ્રવૃત્તિ દ્વારા સમૃદ્ધ લોકો મજૂરી કરે છે? તો કે વ્યાયામ દ્વારા. ટોલ્સ્ટોય દ્વારા જે વાતને ખ્યાતિ પ્રાપ્ત થઈ તે ખરેખર કોણે કરી છે? તો જવાબ આવશે બી, બુર્નો. દુનિયામાં સુખ, શાંતિ અને આરોગ્ય સ્થપાય તે માટે શું થવું જોઈએ? તો જવાબ આવશે ડી, ખેડૂતની જેમ રોટી પેદા કરવાની કસરત કરવી જોઈએ. તો દોસ્તો ખેડૂતો તો આપણે જોઈએ છે કેટલી કસરત કરે છે, સતત એમનું કર્મ જ તે જે છે એ એક પ્રકારની મહેનત અને કસરત કરવાનું છે. તો ખેડૂતની જેમ જે રોટી પેદા કરવાની કસરત કરતા હોય ને એ હંમેશા દુનિયામાં સુખ, શાંતિ અને એનું આરોગ્ય પણ સારું હોય છે. કોઈ દિવસ એમને રોગો પણ થતા નથી કેમ કે એ મહેનત કરે છે. ભોજનનો હક કોને હોઈ શકે છે? તો મજૂરી કરે તેને. તો દોસ્તો અહીંયા આપણું જે પેપર 1 જે છે એ આ જે પેપર હતું એમનું પેપર 1 જે છે એ સબ ઇન્સ્પેક્ટરનું અહીંયા પૂરું થયું. દોસ્તો હવે પછીના વિડીયોમાં આપણે જે મુખ્ય પરીક્ષા સબ ઇન્સ્પેક્ટરની જે લેવાની હતી એમનું પેપર 2 જે છે એ હવે પછીના વિડીયોમાં જોઈશું. દોસ્તો ખૂબ જ ઉપયોગી એવા પેપર સોલ્યુશન છે. તમે પેપર સોલ્યુશન માટે નોટ્સ પણ બનાવી શકો છો. આભાર.